ચેપ્ટર 16 હજી તું અહીં જ બેઠી છે. તે સમયે નિર્મલાની ઉંમર હતી 6 વર્ષની. વૈશાખ મહિનામાં ચાંદલાના શિવ મંદિરે ઉત્સવ યોજાતો હતો. તેમાં શિવલિંગને પુષ્કરણીમાં ડૂબાડી દેવામાં આવતું. બધા લોકો શિવની સાથે તળાવમાં પડતા ત્યારે શિવ જુદા જુદા ઠેકાણે પ્રગટ થતા દેખાતા, પણ કોઈનાએ હાથમાં આવતા નહીં, પરંતુ બીજે દિવસે પાછા પોતાને સ્થાનકે આવી જતા. આવી માન્યતા હતી અને એ માટે આ ઉત્સવ યોજાતો. નિર્મલાના માતા અને મોટા દાદી નિર્મલાને લઈ ત્યાં ગયા હતા. નિર્મલાને મંદિરના દરવાજા આગળ એક જગ્યાએ બેસાડી કહ્યું, અમે પાછા આવીએ નહીં ત્યાં સુધી અહીં જ બેસજે, બિલકુલ આગી પાછી થતી નહીં. ઘણીવાર પછી તેઓ બંને આવ્યા અને જોયું તો ત્યાં એમને એમ નિર્મલા સ્થિર બેઠી હતી. એક ટીસે મંદિરની અંદર જોઈ રહી હતી. તે કેટલો સમય વીતી ગયો તેની એ ખબર નહોતી પડતી. અરે વાહ, અહીંથી બિલકુલ ખસી જ નથી. આટલો બધો વખત થયો તોય અહીં જ બેઠી છે. આમ મંદિરની અંદર શું જોઈ રહી છે? માતાએ પૂછ્યું. પણ નિર્મલા ક્યાં આ જગતમાં હતી કે માને દાદીની વાત સંભળાય. બહારના જગત સાથે જેને કંઈ જ સંપર્ક ન હતો એવા ભાવ જગતમાં તે ડૂબેલી હતી. માતાએ 2-4 વાર કહ્યું પણ તેણે સાંભળ્યું જ નહીં. પછી આખરે માએ હલાવીને જાગૃત કરી, પછી ઘેર લઈ આવ્યા. વર્ષો પછી મંદિરમાં તું શું જોઈ રહી હતી? એ પ્રશ્નનો ઉત્તર ગિરિમાએ આપતા મા આનંદમયીએ કહ્યું હતું, દાદીમા, શિવ મંદિરમાં દરવાજાની બહાર બેસાડીને તમે જતા રહ્યા હતા. ત્યારે મેં મંદિરની અંદર જોયું તો શિવજી લિંગમાંથી બહાર આવીને નૃત્ય કરી રહ્યા હતા અને ઘણીવાર સુધી નૃત્ય કર્યું. હવે તમે જ કહી શકો છો કે આવું નૃત્ય જોતા કોણ તન્મય ન બની જાય? પુત્રીના મુખે શિવ નૃત્યની વાત સાંભળી દાદીમાં તન્મય બની ગયા.